ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપ શેર સ્વાગત નહીં કરવાનું તમારું બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો હું તમને એક વસ્તુ બતાડું. જો તે કામ તો ચાલે છે ને આપણે બીજી એક વસ્તુ બતાડી. ટાઈમ જોઈ લો 2:59 થઈ છે. હું થોડી વાર ચાલુ છું ને આ જો મગ સાફ કરતા હતા મારા મોટી વાળની ને હું હમણાં મતલબ થોડી વાર બહાર ચાલુ. વિડીયો તો મેં અપલોડ કરી દીધો છે. એક જ મિનિટ. વિડીયો તો મેં અપલોડ કરી દીધો છે એટલે થોડી વાર હું અહીં બહાર ચાલું છું. હમણાં તો શું હમણાં સ્કૂલમાંથી આવ્યો તો હવે આજે પણ મારા 2 ક્લાસ છે. એક 8 વાગે ને મતલબ એક 5 વાગે ને એક 8 વાગે. 8 વાગે એસએસનો છે પણ એની બુક આવી નથી. એનસીઆરટી વાંચોરી એસએસની બુક ને એ મતલબ એઆઈ પહેલાં આઈટી હતું ને 9thમાં, હવે એઆઈ કરી દીધેલું છે કમ્પલસરી બધામાં. અને હું થોડી વાર ચાલું તો મળીએ આપણે થોડી વાર રેન કસોટી કરે જોઈએ તો મળે ઉડી કરે મળીએ આપણે થોડી વાર રેન કસોટી કરે જોઈએ તો મળીએ દેખાડે તો આપણે થોડી વાર રહીને ચલો. સો મિત્રો આપણે આવેલા હતા હમણાં ફાર્મ પર ને જો આપણું ટ્રેક્ટર ઊભું છે. એ રહ્યું આપણું ફાર્મ તમે દેખી શકો છો ને હમણાં તમે હવે હમણાં થોડી વાર અહીં ચાલુ તો સુરત દેખી શકો છો. એટલે હું હવે ઘરે જાઉં છું કેમ કે અહીંયા ફાર્મ પર કામ પતી ગયું છે. દૂધ નીકળી ગયું છે. માણસો જલ્દી કામ પતાવ્યું છે એટલે હું હમણાં થોડી વાર ચાલું. મારા ભાઈ લેવા આવે છે ઘરેથી. હા ભાઈ જો હું થોડી વાર ચાલું એટલે ભાઈ આવી જશે લેવા. એટલે હું ફાર્મ પર એટલા માટે આવેલો કેમ કે મમ્મી તો આવેલા પણ મમ્મીને પછી હોસ્પિટલ ગયેલા. મતલબ પપ્પાને 2 કહી ગયેલા એટલે ને હમણાં આપણું નવું પ્રોજેક્ટ હમણાં આપણે ચાલુ પણ નથી કર્યું. પ્રોજેક્ટ માટે ખાલી પેલી માટી કાઢી રાખેલી જ ભાઈ. એક્સરસાઇઝ કરતે કરતે યાર પણ અહીંયા ફૂલ્લી થઈ ગઈ છે. ફૂલ્લી એટલે દુખાય છે. પટ્ટી મારી રાખેલી છે તો નહીં બતાડાય તમને. કપડાં પહેરેલા દેખાય આ પટ્ટી છે. આ પટ્ટી મારેલી છે મેં ભાઈ. ચેન્જ કરવી પડશે આજે પટ્ટી. એટલે એક્સરસાઇઝ કરી ને ફ્રેશ થઈને એ પટ્ટી ચેન્જ કરી દઉં ને એટલે હમણાં થોડી વાર ચાલું છું ને શું કહેવાય હમણાં મારા ભાઈ લેવા આવશે એટલે હું ઘરે જઈશ. હવે મારા પપ્પાને એમ કહી ગયેલા ત્યાં આવ્યા. મેં મારા પપ્પાને ફોન કરીને કીધું ભાઈને મોકલો મને લેવા આવે એટલે હમણાં આવશે ભાઈ લેવા ને યાર હું કહે વિડીયો કેવો બનાવેલો મેં કેવો બનાવેલો પરમ દિવસે બુલેટવાળું બનાવેલું. કાલે ઘરે બનાવેલું પણ 2 દિવસથી 4 મિનિટના વિડીયો બને છે. હવે જો ગ્રીનરી છે આ બાજુ આમ શું છે. હા પણ અહીંથી જે વ્યૂ આવે છે ને સનસેટનો હવે મને મજા આવે છે આ બાજુથી સનસેટનો વ્યૂ દેખવામાં. અને હવે શું કહું હમણાં થોડી વાર ચાલુ છું હું. હવે ભાઈ ના આવે તો ત્યાં સુધી આપણે આમ તો ચાલુ તો પડશે અહીંયા. કેમકે ભાઈ આવે એના પછી જ ઘરે જવા છે. હું ચાલુ તો હવે એમ કે શું કહેતો આમ ચાલે. આમ તો વિડીયો લોબો કરીને કોઈ ફાયદો તો નથી ને આપણે આપણા ફાર્મના એન્ડ એટલે એક બાજુનું જે એન્ડ છે અહીંયા પહોંચે એટલે આ બાજુ જે એન્ડ છે અહીંયા મારો 5 વાગે ક્લાસ હતો પણ એ 8 વાગે છે ક્લાસ. ખબર નહીં ટાઈમ ટેબલ ચેન્જ થઈ ગયું. અપડેટેશન તો પણ નહીં મળતું હતું. કેટલું લાગુ મને આવે ખબર પડી. હું આમ ચાલ્યો એટલે મને ખબર પડી ભાઈ. હજુ તો તઈ પણ તઈ સુધી છે. આ જો ફાર્મનું
એન્ડ તો પેલી બાજુ છે મારે અહીંથી જઈ પહોંચવું પડે પણ અમારે શું વિડીયો થોડો લોંગ મતલબ આમાં થઈ જશે ફાર્મનું બતાડવામાં ને એમાં લોંગ થઈ જશે વિડીયો હમણાં તો મારો ભાઈ તો આવ્યો નથી ફોન કરવો પડશે પાછો પપ્પા કહેવાનું ભૂલી ગયા છે જોઈએ ચલો ભાઈ એ મને ભાઈને ક્લાસ હતો એટલે ક્લાસ છૂટાય નિકુંજભાઈ હતા તો ખરા પણ નિકુંજભાઈ જતા રહ્યા કેમ કે એમને કશું કામ હતું એ કાલે કેમ આવી જશે પાછા નિકુંજભાઈ એટલે મને આપણે થોડી વાર રહીને કશું લેવા હોય તો મને આપણે થોડી વાર રહીને ડૂબી હમણાં મને લેવા આવશે તારે હું ઘરેથી તો મને આપણે થોડી વાર રહીને કશું લેવા હોય તો હું દેખાડે તો મને આપણે થોડી વાર રહીને ચલો સો ગાઈસ હમણાં તો ખાવા પીવાનું થઈ ગયું છે ફાર્મ પરથી આવી ગયેલા હું ફાર્મ પરથી આવી ગયેલા એટલે હું ફાર્મ પરથી આવી ગયેલો મમ્મી પપ્પા બહાર ગયેલા છે બહાર અહીંયા પણ આવી ગયેલા હું ભાઈ મમ્મી પપ્પાની ફાર્મ પર આવેલા હું મારા મમ્મી પપ્પા ભાઈ મેં આવી ગયેલા ફાર્મ પરથી ઘરે અને હમણાં તો શું ખાવા પીવાનું થઈ ગયું છે હમણાં એડિટિંગ ઘરે પૈસું છે ને આજે હતું નહીં કશું વધારે દેખાડવા જેવું એટલે દેખાડું એ હું ફાર્મવાળું મેં દેખાડ્યું એમ હવે જોઈએ આગળ હજુ નહીં કશું દેખાડવા જેવું એટલે હવે હું નવા એમ તો વિડીયો સારા લાવવાનો ટ્રાય કરું હવે ચલો તમારા માટે બધું ટ્રાય કરીશું હવે નવા વિડીયો લાવવાની હમણાં શું ખાવા પીવા થઈ ગયું છે હમણાં એડિટિંગ કરે પૈસું છે અને આજે આપણે કસરત તો કરી દીધેલી એ હું તમને બધાનું ટ્રાય કર્યું પણ કસરત કરેલી આપણે શું હમણાં તો ખાવા પીવા થઈ ગયું છે હમણાં એડિટિંગ કરે પૈસું છે મળવું આપણે નેક્સ્ટ લાગર આજે કશું નહીં વાતું વધારે નહીં દેખાડે જેવું એટલે દેખાડી નહીં મળવું આપણે નેક્સ્ટ લાગર મળવું આપણે નેક્સ્ટ લાગર સબસ્ક્રાઈબ કરીને